મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજે આપણે ઘણા બધા પર્વતોની વાત જોતા આવ્યા છીએ. લગભગ 14 પર્વત આપણે જોયા. હવે આજે બીજા 2 પર્વત 15 અને 16 પર્વતો જોઈશું. અને એ પર્વતો બહુ નાના નાના પર્વતો લાગે, એમની બહુ ઓછી વિગત બાઇબલમાંથી જોવાની મળે, પણ એ પર્વતો પણ બાઇબલના બનાવો સાથે, જીવનો સાથે સંકળાયેલા છે. અને એટલા માટે બાઇબલમાં એની નોંધ કરવામાં આવેલી છે. પિસગા નામનો પર્વત, એનો અર્થ થાય છે કે હદ ઠરાવેલી છે. અને રેઉબેન કુળના લોકોને માટે એમના ભાગમાં આવેલું મોવાબ દેશનું એક ખાસ પ્રકારનું એક શિખર કે પર્વત છે કે જેનું નામ પિસગા છે. અને ગણનાનું પુસ્તક 21મો અધ્યાય અને 20મું વચન, ઇઝરાયેલીઓ જ્યારે એને નીકળ્યા ત્યારે એમણે રાતવાસો કર્યો, ત્યાં છાવણી કરી. એટલે એના માટે પણ પિસગા પર્વત એ બહુ અગત્યનો છે. ગણનાનું પુસ્તક 23મો અધ્યાય 1 વચન ને 14મું વચન, અહીં કહે છે કે બાલાકે 7 વેદીઓ બાંધી અને અર્પણો ચડાવ્યા. એના માટે પણ આ પિસગા પર્વત બાઇબલમાં એની નોંધ કરવામાં આવેલી છે. અને 2 જગ્યાએ પિસગા પર્વતની વાત આવે છે. એક છે કે ઇઝરાયેલીઓ ત્યાં છાવણી કરી, ત્યાં એમને સલામતી મળી, ત્યાં શાંતિ મળી, ત્યાં રાતવાસો રહ્યા, અને પિસગા એમના માટે બહુ આશીર્વાદિત થયું. અને ગણનાનું પુસ્તક 23મા અધ્યાયમાં કે છે કે બાલાકે 7 વેદીઓ બાંધી અને અર્પણો ચડાવ્યા. હવે બીજો જે પર્વત છે એ હેર્મોન પર્વત. અને હેર્મોન પર્વત પણ બહુ જ પરિચિત એવો પર્વત છે, કેમ કે એને ઘણા બધા લોકો સિરિયોનનો પર્વત એટલે કે સિયોન પર્વત પણ કહેતા હતા. એટલે એ પણ પેલેસ્ટાઇનની ઉત્તર તરફ આવેલો આ પર્વત છે. અને હેર્મોન પર્વત પણ બાઇબલમાં એના વચનો દ્વારા ઘણી બધી વાતો જોવાની મળે છે. પુનર્નિર્મનું પુસ્તક 3જો અધ્યાય 8મું વચન, યર્દન પાર અમોરિયાના રાજાઓના હાથમાંથી આર્નોન ખીણથી તે હેર્મોન પર્વત સુધીનો દેશ આપણે જીતી. આ જાણે કે જ્યારે પ્રભુના વચનો દ્વારા યહોશુઆને મૂસાને કહેવામાં આવેલું, ત્યારે કહે છે કે આ વચનો એમના માટે બહુ આશીર્વાદિત હતા કે કઈ હદ સુધી એમણે આ દેશોને જીતી લીધા. તો કહે છે કે હેર્મોન પર્વત સુધીનો દેશ, અને ત્યાં પણ એની નોંધ કરવામાં આવી છે. યહોશુઆનું પુસ્તક 11મો અધ્યાય 3 ને 17મું વચન, યહોશુઆએ જે પ્રદેશ કબજે કર્યો, જ્યારે બધું જીત્યું ને એને કવર કર્યા, એની હદ ઠરાવી, ત્યારે કહે છે કે હેર્મોન પર્વતની આગળ પાછળનો બધો જ એરિયા કવર કરવામાં આવ્યો, એવું ત્યાં લખવામાં આવ્યું છે. યહોશુઆ 13 ને 11માં પણ હેર્મોન પર્વતની વાત, યહોશુઆ 12 ને 1 એ બધો પ્રદેશ કબજે કરતા હેર્મોન પર્વતની વાત પણ ત્યાં લખવામાં આવેલી છે. 2-3 વાતો આ પર્વત વિશે લખવામાં આવેલી છે. પહેલી વાત, આ પર્વત પેલેસ્ટાઇનના કોઈ પણ ખૂણેથી તમે જોઈ શકો છો. કોઈ પણ ચારેય દિશાઓમાં તમે જાઓ તો હેર્મોન પર્વત તમને દેખાય. બીજી એની ખાસિયત શું હતી કે 12 માસ આ પર્વત પર બરફથી ઢંકાયેલો, ચૂનાના પથ્થરનો બનેલો, અને કહે છે કે લોકો તેને સિરિયોન પર્વત પણ કહેતા હતા. કહે છે કે 12 માસ ત્યાં બરફ પડે અને બરફથી ઢંકાયેલો એવો પર્વત, એવું કહેવાય છે. આ પર્વત ઉપર કહે છે કે બાલદેવની પૂજા થતી હતી, અને ત્યાં કેટલાય પુરાતન ખંડેરીઓ પણ જોવા મળે છે. અને એટલા માટે હેર્મોન પર્વત જે શિખર કહેવાય, અને પિસગા જેની હદ ઠરાવેલી છે, આ પર્વતો વિશે પણ બાઇબલમાં આ નોંધ આપણને પ્રાપ્ત થાય છે. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચન માટે આભાર. વચનના પ્રકાશ પર અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થ્ય છે, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.